वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પુરુષ અને સ્ત્રીઓએ ગર્ભદાન સંસ્કાર ક્યારે કરવો આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું। વાત કરતા અગાઉ હું એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે કોઈએ પણ આ પ્રવચન અન્યથા નથી લેવાનું, કારણ કે વર્તમાન પરિસ્થિતિ જોઈ આ પ્રવચનમાં અમે જે પણ કંઈક કહેલું છે એ શાસ્ત્ર આધારે કહેલું છે અને તેના પર જ પ્રકાશ આપેલો છે। અમો જે આશ્રમની અંદર છીએ તેમાં આ બધી વાત કહેવી એ મર્યાદા વિરુદ્ધ છે, પરંતુ કહ્યા વગર ચાલે એવું નથી, એટલે અમે કહીએ છીએ। અપરાધ બદલ હું ક્ષમા પ્રાર્થી છું। તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક, અને એમાં પણ જે ગ્રસ્ત આશ્રમીઓ છે એવો તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને પોતે એને આત્મસાત કરી રાખે। તો અથર્વવેદ 3:23-2 માં વેદ ભગવાન ગ્રસ્ત આશ્રમીઓને ઉપદેશ આપતા કહે છે કે પુમાંશ પુત્રમ જનય, અર્થાત કે સુયોગ્ય સંતાન જ પેદા કરો। આ પ્રમાણે વેદ ભગવાન દરેક ગ્રસ્ત આશ્રમીઓને આ પ્રમાણેની આજ્ઞા આપે છે। સર્વપ્રથમ સંતાન એટલે કે પુત્ર શબ્દનો અર્થ શું થાય એના પર આપણે વિચાર કરીએ તો મનુ મહારાજ મનુસ્મૃતિના 9મા અધ્યાયમાં કહે છે, પુન્નામો નરકાદ યસ્માત ત્રાયતે પિતરમ શુતઃ તસ્માત પુત્ર ઇતિ પ્રોક્તઃ સ્વયમેવ સ્વયં ભુવા। અર્થાત કે જે પૂત નામના નરકમાંથી પોતાના પિતૃઓનું એટલે કે માતા પિતાઓનું રક્ષણ કરે, એનો ઉદ્ધાર કરે, તેથી જ સ્વયંભૂ બ્રહ્માજીએ તેને પુત્ર કહેલો છે। આ પ્રમાણે પુત્ર શબ્દની વ્યાખ્યા મનુ મહારાજે કરેલી જોવા મળે છે। કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ પોતાના માતા પિતાનો ઉદ્ધાર કરે તે જ વાસ્તવની અંદર પુત્ર છે, પરંતુ બીજા પુત્ર નથી। વ્યાકરણ પ્રમાણે પુત્ર શબ્દની વ્યુત્પત્તિ કરીએ તો પુન નામ નરકમ ત્રાયત ઇતિ પુત્ર, અર્થાત કે પુમ નામના નરકથી જે રક્ષણ કરે તે પુત્ર કહેવામાં આવે છે। વ્યવહારિક રીતે જો પુત્ર શબ્દની વ્યાખ્યા કરીએ તો સજાત યેન જાતેન યાતિ વંશ સમુન્નતિમ, અર્થાત કે સાચા અર્થમાં એ જ પુત્રનો જન્મ સફળ છે જેના જન્મ લેવાથી તેના આખા વંશની ઉન્નતિ, પ્રગતિ અને કીર્તિ વધે। આ પ્રમાણે પુત્ર શબ્દની વ્યાખ્યા મહાત્માઓએ કરેલી જોવા મળે છે। આપણા વેદો છે, પુરાણો છે, સંહિતા ગ્રંથ છે, એ ગ્રંથોમાં ઉત્તમ સદગુણી અને સમાજ ઉપયોગી સંતાન, જેને શાસ્ત્રોમાં સુસંતાન અથવા તો સુપુત્ર કહેવામાં આવે છે, ઉત્પન્ન કરવા પર ખૂબ જ ભાર મૂકવામાં આવેલો છે। માત્ર સંખ્યા વધારવા માટે નહીં, પરંતુ ગુણવાન સંતાન પેદા કરવું તે જ શ્રેષ્ઠ ગણાયું છે। અને એટલે જ માટે શાસ્ત્રોની અંદર મનુષ્યને ઉપદેશ આપતા મહાત્માઓ તથા વેદ ભગવાન કહે છે કે સુગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ સુપ્રજસસ્ત્વા વયમૂપ સેદિમાગ્ને।
અર્થાત કે હે અગ્નિદેવ, અમે ઉત્તમ સંતાનો વાળા બનીને તમારી સેવા અર્થાત કે ઉપાસના કરીએ. અમને એવા સંતાન આપો જે સમાજમાં સંગઠન, સદભાવના અને જ્ઞાનનો ફેલાવો કરે. આ પ્રમાણે ઋગ્વેદમાં પ્રાર્થના કરવામાં આવેલી છે. અને એ પ્રાર્થનાની અંદર એવું કહેવામાં આવેલું છે કે અમને શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય, જે સંતાન સમાજમાં સંગઠન અને સદભાવના તથા જ્ઞાનનો ફેલાવો કરે. મનુસ્મૃતિમાં મનુ મહારાજ કહે છે, એક સુપુત્રો ધર્માત્મા સર્વમ કુલમ ઉદ્ધરેત ન ચ મૂર્ખ શટેનાપી કિમ કરિષ્યતિ તાદૃશઃ. અર્થાત કે એક જ સદગુણી અને ધર્મના માર્ગે ચાલનારો પુત્ર અર્થાત કે સંતાન આખા કુળનો ઉદ્ધાર કરી દે છે, જ્યારે સેંકડો મૂર્ખ કે ગુણહીન સંતાનોથી કોઈ ફાયદો થતો નથી, તેવો કુળને ડૂબાડે છે. વિષ્ણુ પુરાણમાં મહર્ષિ પરાશર કહે છે કે જીવતો વાક્ય કરણાત ક્ષણાત ભૂરી ભોજનાત ગયાયામ પિંડદાનચ્ચ ત્રિભી પુત્રસ્ય પુત્રતા. અર્થાત કે જીવતે જીવ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, તેમના ગયા પછી તેમના નામે બ્રાહ્મણો કે ગરીબોને ભોજન કરાવવું અને ગયાજીમાં પિંડદાન કરવું, આ ત્રણ ગુણો જેનામાં હોય તે જ સાચા અર્થમાં પુત્ર એટલે કે સંતાન કહેવાય છે. જે સંતાન માતા પિતાને દુઃખ આપે તે યોગ્ય સંતાન નથી. આ પ્રમાણે અહીં મહર્ષિ પરાશર કહી રહ્યા છે. અને એટલે જ માટે એક પ્રખ્યાત નીતિ શ્લોકમાં નીતિકાર કહે છે કે એકોપી ચંદ્રસ્તમો હંતી ન ચ તારા ગણોપી ચ વરમેકો ગુણી પુત્રો ન ચ મૂર્ખ શતાન્યપી. અર્થાત કે જેમ એક જ ચંદ્ર આખા આકાશના અંધકારને હણી લે છે, પણ હજારો તારાઓ ભેગા થઈને પણ અંધકાર દૂર કરી શકતા નથી, તેમ એક જ ગુણવાન પુત્ર શ્રેષ્ઠ છે, સેંકડો મૂર્ખ સંતાનો કોઈ કામના નથી. આ પ્રમાણે અહીં શ્રેષ્ઠ સંતાનની પ્રશંસા કરવામાં આવી છે. આ સંદર્ભમાં ગાંધારી અને કુંતી દ્રષ્ટાંતરૂપ છે. ગાંધારીને 100 પુત્ર હતા. ભગવાન વેદવ્યાસજીની કૃપાથી એને 100 પુત્રની પ્રાપ્તિ થઈ, પરંતુ એ બધા જ પુત્રો અધર્મના માર્ગે ચાલનારા હતા. આમ જોવા જાય તો એ વેદાંગના પ્રારંગત પંડિત હતા. 8 પ્રકારનું વ્યાકરણ જાણતા હતા, એવું મહાભારતના આદિ પર્વમાં કહેલું છે. પરંતુ એ લોકોનો માર્ગ જે છે એ હંમેશા લોકોને પીડવા માટેનો હતો. જ્યારે માતા કુંતીએ દેવતાઓની કૃપાથી કેવલ 3 સંતાનોનો અને માધ્રીએ કેવલ 2 સંતાનોનો જન્મ આપેલો હતો, પરંતુ એ 5 પાંડવો ધર્મના માર્ગની ઉપર ચાલનારા તથા ભગવાનના લાડીલા ભક્ત હતા. તો આજે પણ પાંડવોનો યશ ગવાય છે, પરંતુ ગાંધારીના પુત્રનું નામ આવે ને એટલે બધા જ પોતાનું નાક સિકોડી લે છે. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદમાં કથા આવે છે કે દક્ષ પ્રજાપતિની 2 કન્યાઓના લગ્ન, જેનું નામ હતું દિતિ અને અદિતિ, એના લગ્ન કશ્યપ પ્રજાપતિની સાથે થયા હતા. બંને જણીઓ પતિવ્રતા હતી અને સદગુણથી યુક્ત હતી. એક સમયની વાત હતી, દક્ષ પ્રજાપતિની કન્યા દિતિને સંધ્યા કાળે અતિશય કામ વેદના ઉત્પન્ન થઈ અને એઓ પોતાના સ્વામીની પાસે આવ્યા, અર્થાત કે મહર્ષિ કશ્યપની પાસે આવ્યા અને સંધ્યા સમયે એઓ કશ્યપજીની પાસે સમાગમની યાચના કરે છે. એ સમયે સંધ્યાકાળ ચાલતો હતો
મહર્ષિ કશ્યપ અગ્નિહોત્ર કરતા હતા અને એઓની પાસે આવી દીતિ સમાગમની યાચના કરે છે. તે વખતે મહર્ષિ કશ્યપ એઓને સમજાવતા કહે છે કે એસા ઘોર તમાવેલા ઘોરાણામ ઘોર દર્શના ચરંતી યશ્યમ ભૂતાની ભૂતે સાનું ચરાણી. અર્થાત કે આ સંધ્યાનો સમય છે અને આ સંધ્યાનો સમય અતિશય ભયંકર હોય છે. આ સમયે ભગવાન રુદ્રના અનુચરો ગગનતળની અંદર વિચરણ કરતા હોય છે. માટે દેવી, તમે થોડા સમય માટે રાહ જુઓ. આ સંધ્યાની વેલા પૂર્ણ થાય પછી અમો તમારી ઈચ્છા પૂર્ણ કરશું. શાસ્ત્રોની અંદર એટલે કે સ્મૃતિ ગ્રંથોની અંદર અમુક કાળમાં અમુક તિથિઓમાં પોતાની ભાર્યાની સાથે પણ સમાગમ કરવાની મનાઈ કરેલી છે. જેમ કે સંધ્યાકાળ, પ્રાતઃ સંધ્યા અને સાયન સંધ્યા, અમાવાસ્યા, પૂર્ણિમા, અષ્ટમી તિથિ, ચતુર્દશી, સંક્રાંતિનો સમય, શ્રાદ્ધનો દિવસ, ઉપવાસ અને વ્રતના દિવસો, રજસ્વલા અવસ્થાના પ્રથમ 4 દિવસ, સૂતકનો સમય, દેવ પૂજા, યજ્ઞ અથવા પિતૃકર્મ, આટલા સમય દરમિયાન પોતાની ભાર્યાની સાથે પણ સમાગમ કરવાની મનાઈ કરેલી છે. ભાર્યાની સાથે સમાગમ ક્યારે કરવો, તો એ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના 3ય અધ્યાયમાં કહે છે કે ઋતુ કાલાભિગામી સ્યાત સ્વદાર નિરતઃ સદા પર્વવર્જમ વ્રજેદેનામ તદ્વ્રતો રતિકામ્યયા. અર્થાત કે ગ્રહસ્થએ પોતાની પત્ની પાસે માત્ર ઋતુકાળમાં જ જવું જોઈએ અને સ્ત્રીએ પણ ઋતુકાળમાં જ પોતાના સ્વામીની પાસે જવું જોઈએ. અમાવાસ્યા, પૂર્ણિમા, અષ્ટમી, ચતુર્દશી વગેરે પર્વ દિવસોમાં સમાગમનો ત્યાગ કરવો જોઈએ. તે જ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના પ્રથમ અધ્યાયમાં કહે છે કે ઋતુકાલે તુ સંપ્રાપ્તે ગચ્છેત સ્વામ ધર્મપત્નીમ. અર્થાત કે ઋતુકાલ પ્રાપ્ત થાય ત્યારે જ પોતાની ધર્મપત્નીનો સમાગમ કરવો જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા મહર્ષિઓએ દરેક ગ્રહસ્થને આપેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઋતુકાલમાં જ પોતાની ભાર્યાનો સમાગમ કરવાનો છે, પરંતુ બીજા કાળની અંદર કરવાનો નથી. અને એમાં પણ જે તિથિએ નિષેધ કરવામાં આવેલો છે, જે પર્વમાં નિષેધ કરવામાં આવેલો છે, ત્યારે પત્નીનો સમાગમ કરવાનો. સમાગમની અંદર પણ વિવેક રાખવાનો છે. જેમ કે સતપથ બ્રાહ્મણની અંદર કહેલું છે કે પશવો વૈ દિવા મૈથુનમ ચરંતી મનુષ્યા રાત્રો. અર્થાત કે પશુઓ દિવસે મૈથુન કરે છે, જ્યારે મનુષ્ય રાત્રે મૈથુનમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રમાણે કહી વેદ ભગવાન એવું કહે છે કે મનુષ્યએ વિવેકપૂર્વક લજ્જા અને મર્યાદા સાથે રાત્રિના યોગ્ય સમયે એટલે કે 12 વાગ્યા પછી ગ્રહસ્થ ધર્મનું પાલન કરવાનું છે. પરંતુ પશુઓની જેમ સૂર્યદેવની હાજરીમાં અથવા તો સંધ્યા સમયે ક્યારેય પણ પત્નીની સાથે સમાગમમાં પ્રવૃત્ત થવાનું નથી. કારણ કે વેદ ભગવાને પશુઓને દિવસના મૈથુન કરવાની આજ્ઞા આપેલી છે, પરંતુ મનુષ્યને તો રાત્રિને વિશે અને રાત્રિને વિશે પણ 12 વાગ્યા પછી આ પ્રમાણેની આજ્ઞા ગ્રહસ્થોને આપેલી છે. પરંતુ દીતિ સંધ્યા સમયે મહર્ષિ કશ્યપ પાસે અઘટિત માંગણી કરે છે. કશ્યપજીનું
સમજાવવું વ્યર્થ થઈ ગયું. કશ્યપજીએ દિતિને સમજાવી, પરંતુ દિતિ માનતી નથી અને કશ્યપજીનું ધોતિયું પકડી લે છે. અને ત્યારબાદ એ આસુરી વેળામાં કશ્યપજી એકાંતમાં જઈ દિતિની સાથે સમાગમ કરે છે. અને પછી એ સમાગમથી નિવૃત્ત થઈ સ્નાનાદિકથી પરવારી પુનઃ કશ્યપ ઋષિ અગ્નિહોત્રમાં પ્રવૃત્ત થઈ જાય છે. સમાગમ કર્યા બાદ દિતિને પોતાની કરણી પર અતિશય લજ્જા ઉત્પન્ન થાય છે. એવો કશ્યપ ઋષિની પાસે આવે છે અને પોતાના કૃત્ય બદલ એમની પાસે એક ક્ષમા યાચના કરે છે. ત્યારે કશ્યપ ઋષિ કહે છે કે દેવી, જે થવાનું હતું એ થઈ ગયું. તમે આ આસુરી કાળમાં મારી સાથે સમાગમમાં પ્રવૃત્ત થયા છો, માટે તમારા ગર્ભ થકી બે ભયંકર અસુરો પ્રગટ થશે અને એ અસુરોના ત્રાસથી સંપૂર્ણ ત્રિલોકી ત્રાહિમામ ત્રાહિમામ પુકારી છે. આ પ્રમાણે જ્યારે કશ્યપ ઋષિએ કહ્યું અને ત્યારબાદ 100 વર્ષ વ્યતીત થયા બાદ દિતિના ગર્ભ થકી હિરણ્યકશુપ અને હિરણાક્ષ નામના બે અસુરો પ્રગટ થયા હતા, જેના ત્રાસથી સંપૂર્ણ ત્રિલોકી ત્રાહિમામ ત્રાહિમામ પુકારી ગઈ હતી. આ પ્રમાણે દિતિએ આસુરી કાળમાં કશ્યપજીની પાસે સમાગમની યાચના કરી, તો એના ગર્ભ થકી બે અસુરોનું પ્રાગટ્ય થયું. અને પેલી બાજુ અદિતિએ પોતાનું જીવન સમદમ તિતિક્ષા અને સંયમ દ્વારા વિતાવેલું હતું. અને સમય આવતા કશ્યપ ઋષિએ યોગ્ય સમયમાં એઓને ગર્ભધાન કરાવેલું છે, અને જેના ફલ રૂપે અદિતિ થકી 12 આદિત્યનું પ્રાગટ્ય થયું છે. એમાં 12મા આદિત્ય તો સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાન હતા, જેને આપણે ઉપેન્દ્ર કહીએ છીએ, વામન કહીએ છીએ. આ પ્રમાણે અદિતિએ યોગ્ય સમયમાં પોતાના પતિ સાથે સમાગમ કર્યો, તો એના થકી દેવતાઓનું પ્રાગટ્ય થયું. અને જે બધા જ દેવતાઓ માનવ સૃષ્ટિ માટે તથા દેવ સૃષ્ટિ માટે અતિશય હિત કરનારા થયા. ત્યારે પેલી બાજુ અદિતિના પુત્રો અને એના વંશજો આજે પણ માનવ સમાજને અર્થે હાનિ કરનારા થયા છે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે ભાઈ, પ્રહલાદજીનો જન્મ પણ અસુર કુળમાં થયો છે. અસુર એવા હિરણ્યકશિપુ અને કયાદુથી થયો છે, તો એમાં આસુરી ભાવ કેમ નથી આવ્યો? તો એ સંબંધમાં પણ નરસિંહ પુરાણમાં એક સુંદર મજાની કથા આવે છે. કથા એવી છે કે જ્યારે વરાહ ભગવાને હિરણાક્ષનો વધ કર્યો, જેથી અતિશય ગ્લાનિ પામેલા અને ક્રોધાયમાન થયેલા હિરણ્યકશિપુએ મનોમન એવો વિચાર કરેલો છે કે હવે હું તપસ્યા કરીને બ્રહ્માજી થકી અજર અમર થયાનું વરદાન પ્રાપ્ત કરું. પોતાના ગુરુ શુક્રાચાર્યજીની પાસે જઈ એવો નિવેદિત કરે છે કે ગુરુદેવ, મારે કયા કાળની અંદર તપસ્યા કરવા માટે જવું? શુક્રાચાર્યજી એને યોગ્ય મુહૂર્ત બતલાવે છે અને કહે છે કે તું આ સમયે જો તપસ્યા કરવા માટે જશે ને, તો બ્રહ્માજી વિવશ થઈને તને અજર અમર થયાનું વરદાન આપશે. અને પછી હિરણ્યકશિપ
ગુરુજીએ બતાવેલા સમય પ્રમાણે તપસ્યા કરવાને અર્થે મંદરાચળ પર્વત પર જાય છે. આ બાજુ દેવતાઓને આ સંબંધમાં ચિંતા થઈ એટલે દેવતાઓ દેવગુરુ બૃહસ્પતિની પાસે આવે છે અને એમને કહે છે કે દેવગુરુ, તમે હિરણ્યકશિપુની તપસ્યામાં વિઘ્ન કરો, કારણ કે જો એ શુભ મુહૂર્તમાં તપસ્યા કરવા માટે જશે અને તપસ્યામાં પ્રવૃત્ત થશે તો પછી એનો વિનાશ અસંભાવી છે. આ પ્રમાણે જ્યારે દેવતાઓએ કહ્યું એટલે દેવગુરુ બૃહસ્પતિ જે સ્થાન પર હિરણ્યકશિપુ તપસ્યામાં પ્રવૃત્ત થતો હતો, અર્થાત કે તપસ્યાની શરૂઆત જ કરતો હતો, એ સ્થાનમાં આવી એવો નારાયણના મંત્રનો જાપ કરવા લાગ્યા. તે સમયે દેવગુરુ બૃહસ્પતિએ પોપટનું રૂપ લીધું હતું અને જે ગુફામાં હિરણ્યકશિપુ તપસ્યા કરતો હતો તે ગુફામાં આવી એ નારાયણ 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 મંત્રનો જાપ કરવા. આ પ્રમાણે પોપટ પોતાના શત્રુનું નામ જપતો જોઈ હિરણ્યકશિપુ ક્રોધાયમાન થાય છે. એણે એને ત્યાંથી ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ વારે વારે પોપટ ત્યાં આવીને નારાયણ 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 નામ લેવા લાગે છે, જેથી અતિશય ઉદ્વિગ્ન થયેલા હિરણ્યકશિપુએ તપસ્યાને પડતી મૂકી અને એ ઘરે આવી ગયા. ઘરે આવ્યા એટલે કયાધુએ કહ્યું કે સ્વામી, તમે તો દીર્ઘકાલ પર્યંત તપસ્યા કરવાને અર્થે ગયા હતા, આજે કેમ આવી ગયા? ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે દેવી, હું જ્યાં તપસ્યાનો પ્રારંભ કરતો હતો એવા જ સમયમાં એક પોપટ આવી મારા શત્રુનું નામ નારાયણ 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 ઉચ્ચારણ કરવા લાગ્યો. મેં એને ઘણી વખત રોક્યો, પરંતુ છતાં પણ એ નારાયણ 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 નામનું ઉચ્ચારણ કરતો જ રહ્યો. કયુધ્યું વિચાર કરવા લાગી કે મારા સ્વામીના મુખે ક્યારેય પણ નારાયણનું નામ આવતું નથી, આજે અનાયાસે એના મુખથી નારાયણ 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 નામનું ઉચ્ચારણ થાય છે. કયાધુ વારે વારે હિરણ્યકશિપુને એ જ પ્રસંગ પૂછ્યા કરતી અને એ સમયે હિરણ્યકશિપુ વારે વારે નારાયણ 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 એ પ્રમાણે કહીને પેલી કથા જે છે એને કહેતો. ભોજન સમયે રાત્રિમાં સૂતી વખતે પણ વારે વારે કયાધુએ પોતાના સ્વામીને એ જ કથા પૂછી. અંતે જ્યારે એ લોકો રાત્રિના સમયે ગ્રસ્ત ધર્મનું પાલન કરતા હતા, તે સમયે પણ કયાધુએ પોતાના સ્વામીને એ જ પ્રશ્ન કર્યો અને તે સમયે હિરણ્યકશિપુએ પુનઃ તેને એ જ કથા સંભળાવી અને ત્યાં નારાયણ નારાયણ નારાયણનું જ્યાં નામ લીધું ત્યાં જ હિરણ્યકશિપુનું તેજ કયાધુના ગર્ભની અંદર પ્રવેશ કરી જાય છે. ભગવાનનું નામ દેતા દેતા કયાધુના ગર્ભમાં હિરણ્યકશિપુનું તેજ પ્રવેશે છે અને એને લઈને કયાધુના ગર્ભમાં પરમ ભાગવત એવા પ્રહલાદજીનો પ્રવેશ થઈ ગયો, કે જે જન્મ લેતા જ શ્રીમદ નારાયણ પરાયણ થઈ જાય છે. આ પ્રમાણે ભક્તો ગ્રસ્તાશ્રમમાં રહેલો પુરુષ કેવલ સંતાનની ઉત્પત્તિ અર્થે, અર્થાત કે સુયોગ્ય સંતાનની પ્રાપ્તિને અર્થે યોગ્ય મુહૂર્તમાં અને ભગવાનનું સ્મરણ કરતા કરતા જો પોતાની પત્નીને ગર્ભધાન કરાવે તો એના થકી સુયોગ્ય સંતાન પ્રગટ થાય છે. જે સુયોગ્ય સંતાન પોતાનું કલ્યાણ તો કરે જ છે, પરંતુ સાથે સાથે
સમાજનું પણ કલ્યાણ કરે છે અને સમાજને પણ ઉચિતમ માર્ગદર્શન આપે છે. માટે સુયોગ્ય સંતાન પ્રગટ કરવી એ માતા પિતાના હાથની અંદર છે. માતા પિતા ધારે તો એ સુયોગ્ય સંતાન પ્રગટ કરી શકે છે, પરંતુ એમાં એને ખ્યાલ રાખવાનો છે. શાસ્ત્રોકારોએ જે તિથિ જે સમય નિષેધ કરેલો છે એ સમયની અંદર એને ક્યારેય પણ પોતાની ભાર્યાનો સમાગમ કરવાનો નથી. નિષેધ કરેલી તિથિએ તથા નિષેધ કરેલા સમયે જો પોતાની ભાર્યાની સાથે સમાગમની અંદર પ્રવૃત્ત થયા તો પરિસ્થિતિ દીતિ અને કશ્યપ જેવી સર્જાશે. અને યોગ્ય સમયે યોગ્ય કાળમાં ભગવાનનું સ્મરણ કરતા થતા જો ગર્ભદાન સંસ્કૃતમાં પ્રવૃત્ત થયા તો સ્થિતિ કયા દોના જેવી સર્જાશે. માટે ગ્રહસ્થએ યોગ્ય સંતાન જ પ્રગટ કરવી એવું વેદ ભગવાન કહી રહ્યા છે. પુમાંશ પુત્રમ જનયા, અર્થાત કે સુયોગ્ય સંતાન જ પેદા કરો. આ પ્રમાણે વેદ ભગવાને દરેક ગ્રહસ્થને આજ્ઞા કરી છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખજો અને શાસ્ત્રોકારો જે પ્રમાણે કહે છે એ પ્રમાણે કરવાનો પ્રયાસ કરજો. અન્યથા મૂર્ખ વ્યક્તિના માનસ પર તો શ્રુતિ સ્મૃતિની કોઈ અમાન્ય રહેતી નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.